પાણી એ જીવનનો આધાર છે. શાળા કોલેજોમાં બાળકોને પાણી બચાવવાની શિક્ષા આપવામાં આવે છે. પોસ્ટર, નારા અને અભિયાનોથી પાણી અમૂલ્ય છે નો સંદેશ આપવામાં આવે છે. પરંતુ બીજી બાજુ વડોદરા રેલવે સ્ટેશન પર પાણી પ્રત્યેની આ જાગૃતિનો અભાવ સ્પષ્ટ રીતે નજરે ચડી રહ્યો છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ઊભેલી એક પેસેન્જર ટ્રેનમાં પાણી ભરવાનું કામ ચાલુ હતું. રેલવે કર્મચારીઓ ટ્રેનના દરેક કોચમાં પાણી ભરે છે, પરંતુ કર્મચારીઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેઓ પાઇપ લગાવીને બીજા ડબ્બા તરફ ચાલી જાય છે. પરિણામે ડબ્બામાં પાણી ભરાઈ જાય પછી પણ પાઇપ ચાલુ જ રહે છે અને પાણી ઓવરફ્લો થઈને પ્લેટફોર્મ અને પાટા પર વહે છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, પરંતુ આ માત્ર એક દિવસની ઘટના નથી. આવી બેદરકારી વારંવાર જોવા મળે છે. પાણીનું એક એક ટીપું અમૂલ્ય છે અને રેલવે તંત્ર જેવા મોટા સંસ્થાન તરફથી આ પ્રકારનો વેડફાટ અત્યંત દુઃખદ કહેવાય.